શોખ છે. ફમતાજીની કોમેડી નેક્સ્ટ લેવલ છે એટલે પૂરો વિડિયો જોઈને જજો. કંટાળી ગયા હવે આ ભયાથી તો કંટાળી ગયા છો. એવું થઈ જાય છે કે ઓછી ઘર ને બહાર બધું વેચી અને ચોક નાહી દો. ક્યાં નથી જવું? પેલા તો 3 જણા જોડે બરોબર છે ઈ તો હરખા સીધ નહીં. હા. અને ખેગારીઓ તો આખી અલગ દુનિયા જ હેડ હશે. કઈ રીતે? ગમે એ ભેગા થા તો હુઈ હુઈ કરીને ઉભો રહેશે. ખરેખર શરમ તો એવી આવે છે ને કે આના કપાત ભઈ નાખું હું. પણ શું કરવાનું, નેનું છે હવે. પણ ના, ઓને ધૂણવાનું તો બંધ કરાવવું જ છે. ઓને પત્તા ધીધો આલી છે આ દાડાવથી ઓને એક ધીધ હાચી પડી નહીં. અને હાચું પડે કે લેબડા નેસે કે માલ કાઢું હું. એટલે આ શું કરવાનું? હું અમે ઘેર કંટાળો આવે છે, નર્વો જ છું. ક્ષેત્રમ જવું અને ખોદું અને પછી એને બતાવું કે જો શું બોલ્યું તું તારું દેવ કે માલ નીકળશે. આ શું નીકળ્યું બતાવું. અને પછી ધૂણવાનું બંધ કરાવું. ધૂણા નહીં તો એના ખભા ભઈ નાખું. ઓ ભાઈ ચેક તો કરવું જ છે. ચેક કરવા જાય છે. આટલી ગળા રોધી અને સુખ શાંતિ ખાઈ રહ્યા હોત ત્યાં મફુજી શીખે ચોથી આયા ભયાની વાત લઈને અમારે ભયાના ડખા કદીએ ના મટી એમ ને એમ જ રહી. ઓ ના મટતા તમે મને વિલન ચમ કીધો? હા બધાના વચ્ચે લ્યા. તમે મારી દોસ્તી ચોટી કેમ કીધી બધાના વચ્ચે લે? એ તો ચોઈટી હતી ને ચોઈટી કીધી છે. ભાઈ તાન તમે વિલન છો તે વિલન કીધું છે મે. ચી વાત? વિલન ની તમે મેલા છો મેલા. ચી વાતે વિલન છું એ મને જવાબ આપો. જામ્યો ભાઈ. મેં તમારી ચી જમીન પડાઈ લીધી, તમારા ઘેર ચિયા દાડા આઈને થઈ ગયો લ્યા. લડાવવાનો શોખ છે તમને, લડાવવાનો શોખ છે. વાતો કરીને અને ખસી જાતે આવડે છે તમને લ્યા. મોટું મોટું બોલતે આવડે છે બુબા. ગમે એવી વાત હોય ની તો આમાંથી નીકળી જાતે આવડે છે તમને લ્યા. તમે ઓછા નહીં, તમે વિલન જ છો. હું વિલન છું. હા તમને ચિયા દાડ લડાયા? હા તમે ચિયા દાડા મારા કારણે ગામમાં ઝઘડો કરવા ગયા? વાત સાચી આપણા છે. ભયોમાં રાખતું જ નહીં થવા જતું જાતા. હવે તો બધું સાબિત કરી આલવું પડશે. હા. બધું સાબિત કરી આલવું પડશે, નકર મજા નહીં આવે બધું ભૂમતાઈ. સાબિત કરવું પડશે હવે તો. મેરવાત નહીં. શું કરે સાબિત કરી આલે લે? અમને તો જેટલી ખબર છે ને એટલું કીધું બુબા. વાત ઓએ તમારી ડોશી તો સોર હતી જ, અને સોર હતી તાણે જેવી રીતે દશી થઈને મરી છે. એને છે ને મોઢામાં હમણાં હળો નતો પડ્યો. ઓવે એ સોર હતી, સોરી સોરીને ખાઈ જાતી, અમારા 4 ભયાના ભાગનું ખાઈ જાતી. એટલે પણ હું ચિયા દાડા વિલન પણ કર્યું ભયામો એ મને જવાબ આલો. આ એટલે ગોમમાં તારે વાંચ્યું હોય વાતો કરવા જોવી છે બુબા. એટલે હા એટલે ગામમાં ફરી ફરી ને વાતો કરી કે તમે જ કરો છો ને તાણી. હા તમે જ કરો છો ને. આ મોટો શું કરે છે? વાતો શું કરે છે? ગામમાં સબૂત લાવું. હા નહીં જો તું મારે છે. ફમતાજીને સબૂત અને લાવો. ગામમાં જઈને તમે એમ કીધું કે અમારામાં ભૂપો જ બધું બગાડા છે, આવું કીધું કે નહીં? અચ્છા કહું બધે વચ્ચે ના કીધું કે તું મેલો છી એટલે કહું. આખા ગામમાં વાતો કર્યો અને બધે વાતો કર્યો, હગાવાલે વાતો કર્યો, બધે કાય હું તો દોડો. હું મેલો છું એમ ને? હા. હું મેલો છું એમ ને? તમે મેલા હાવ મેલા. હું તો મને મેલો ના કરવા લ્યા. હા. ને કે આ બટાકા સોલીને ખોસો ને એ ખાવા નહીં રહેવા દઉં. આ તો ઓવે તમે એ સાપરામાં જ રહો છો ને હું એ સાપરામાં જ રહું છું. કોઈની પ્રગતિ થઈ એ નહીં, થવાની નહીં અને હું હવે થવા દેવું નહીં. મારા સાપરામાં ને તમારા સાપરામાં ફરક છે. તમારા નવા મારા પ્રગતિ- સાપરામાં લાજ્યો છે અને તમારા સાપરામાં કોઈ નહીં. લે પણ છે. ઓવે ઓવે. એટલો ફરક છે. કેમ કે હું હાથો છું લે. હાચો હું ભાઈ. હાથો છું. ભયા માટે આ દડાવથી આખા ગામમાં લડતો આવ્યો છું. મિનિટ 250 છે ને તમારે 1500 રૂપિયા 250 આવી કાલ નાખી દો. ટકા નાખો આઈ ગયા છે. નાખો કે યા આ બટાકા હારા ખાઈ કો છો? આ છેલ્લી ક્વોલિટીના તમે બટાકા ખો છો. જે હોય. હા તો બચતા નહીં એટલે બધી ખબર પડી જાય. ભાઈ, ભાઈ. અને પાયામાં જો ચોખા રહ્યા ને તો બધું સારું ખાઓ, નકા દસી થઈને મરશો. હું તો- જેવો તમારો ડોશી હળો પડ્યો તો ને એવો ને એવો તમને પડશે. હું તો- 100 મહિના રીબા હો અલ્યા. અને મને રૂંગુય નહીં આવે કે મારો ભાઈ જતો રહ્યો. આ તો તું તો નહીં રોવે કદી. હા તે મોઢે જ કીધું તું કે તારી ડોશી વખત હું નતો રોયો. નતો આ રોયો. ફરીને તું બેહી રહ્યો તો ભુવા મને ખબર છે. હા જે વખત ઉપાડીને હેડ્યા ની એ વખત તું અડવા હેડ્યો તો. એટલે હેત છે તારી- ને આવી છે ને હેત આવી. જગા. તમારી ડોશીએ કોઈ દાડો હેત આવે એવું કામ કર્યું છે? કોઈ દાડો એમ કીધું છે કે મારા દિયોર આયા છે તો હું ચા મેલીને પાઉં? કોઈ દાડ પાયો છે લે અમન ચા? આ તે ના પાવે કદી. હા ઉડે આવતા તમે રોજ ટકા કોણ પાવે રોજ તો? પણ યા આ તો નક્કી કરી આલવું પડશે. નકેલા દસી દાઓ ના રોજ નહીં. અને હું મેલો થઈને બતાવ્યો હવે ના રોજ નહીં. કશો વાંધો નહીં. રાણી ટકા આઈ ગયા છે. ખાવા દેતા નહીં. ખાવા દો શાંતિથી. આ ભાઈ ઉપડ્યા છે. શું નીકળે છે ને હવે જોઈએ. કાળજું કપાય છે, મારું કાળજું કપાય છે. ખેતર જોઈને ખરેખર ખેતરમાં
કેવી બાજરી ઉભી હતી, કેવા ઘઉં ઉભા હતા, ઓહો. અનાજા ખેતરમાં આકડિયા ઉભા છે. ખરેખર એક સમય હતો અને એ સમયમાં બાજરી વઢાતી હોય, ગાજર ખોદાતા હોય, ઘઉં વઢાતા હોય, અને અમારે માં ટિફિન લઈને આવી અને અરે બાવળિયા ને તો પોતે ભયન ભેગા કરી અને પછી ખાવા આલી. ખરેખર એકબીજાના હાથમાંથી રોટલો ઝૂંટાઈને ખાઈ જતા. અને આ આકડિયા ઉજા, હવે આકડિયા ઉજા આખા ગામમાં આબરૂ રહી નહીં. અને એમાં આ ખેગારીઓ જો હોય ધૂણી એમ બોલવામાં ભોન રાખતો નહીં. હા અને અડધા તો ઈસાવા કરે છે. ઉગમણી દિશા હા ઉગમણી દિશા આર્યો જ લેબડો. હવે છે ને હંતે ખોદવું પડશે હા અને સબૂત રાખવો પડશે. નકે ચિયોક પાડી તા ને તો વળી ગામમાં વાતો કરશે. જો કા એના બાના ખેતરમાં માલ કાઢવા ગયા હતા તાણી થોડી ઘણી ઇજ્જત છે ને એ જતી રહે. એ કાકા અરે. આ ભાઈ શું કહેવાય જોયો? હું બાકી રહી જાય છે હવે. એટલે તે શું બાજી રાખ્યું ઈ કે મને હા હે એટલે હું તમને મીટિંગમાં એક શબ્દ બોલ્યો તો, મારાથી મોટો છે તું, હા પણ મેં મારાથી મોટો છે, મેં કીધું મારાથી મોટો છે. જા ભાઈ મન એટલે મેં તમને કીધું હું તમારાથી મોટો છું. તો મારા મોઢા પર પાણી કેમ છોડ્યું તે હે તો પછી જોઈ વિચારી બોલાય ને તમારે. એવું એમ લે શું કરી લે કે પાણીનો બદલો પાણીથી જ. બદલો તો ભાઈ જે ભાષામાં વાત કરી એ જ ભાષામાં જવાબ આલ્યો તને લ્યા. ઓવે મર્યાદામાં રહેતા શીશ. આયા સી પરમણ આલવા. અલ્યા પરમણ તો આપણો ભા આલી આલી મરી ગયો છે કાળ મુઠાઓ. અલ્યા પણ બાની ચો વાત કરો છો યાર? તો બહારની જ વાત કરું તારી કની વાત કરું હું. સાચું ધૂણું છે કે નકલી ધૂણું છું? તમારા ઘેર ધૂણવા આવ્યો લે. જા જા માલ દાડો છે લેતાય જઈને જા. તારે આલું છે પરમણ લેતાય જા માલ. એવા જે થઈ આયા સી ગયું. પરમણ આલવા. જઈલી વાતો યાદ ના કરો ને યાર. ઓભળ મારી વાત, મગજ ઠેકાણા નહીં હતા. ઓભળ મારી વાત. શું છે? તું ધૂળી ને એ બીવાહી બીજા, હું નહીં બીવાતો. પણ બે તો તમે તું નાટક કરે છે, તું નાટક કરે છે. ઓવે એલા- દેવના નામે સરી ખોય છે લ્યા. તારામાં બોલવાની તાકાત નહીં. હુઈ હુઈ ગબા હલાવા તરફ. તમે ભાઈ અત્યારે શાંતિથી ઘેર જતા રહો ને નક્કી યાર. શું કરી લે, એટલે આમ મગજ ઠેકાણે નહીં. નક્કી શું કરી લે કે જવાબ આલ. મગજ તો મારું ઠકાણે નહીં. ત્યાં હું વૈકણ આવ્યો છું, ત્યાં હું બદલું લીધું છે મેં. એટલે કર બોલવાની તાકાત નહીં. પોલીસ વાળથી પાછા મારા હોમી ના પડતો હોમજી વિચારી પડજે. ડાબડી મૂઠો હોકા મૂઠો મોટા માથાઓ આ બધા જતો કરશે તમે, હું જતો નહીં કરું. હા મને જતું કરતા નહીં આવડતું લ્યા. રસ્તો પડ્યો. આ પડ્યો સદે રોજ ઉભો રહ્યો. કુલ ના પાડશે મને, કુલ ના પાડશે. ક્યાં ઉભા રહો ભાઈ, મારા બાનું શું જવાનું છે લે? જોવો સોના મના ઘેર પર હાથે જાઉં છું. ઓવે તાર કેવા નહીં આવતું. જોવો હવે નામ ના લે તો મારું કોઈ દાડો. અમે ચો નામ લઉં છું તમારું. હા આયા છે પરમાણવા. ખોદીએ છે હો. એ ખેગારના ડેરા તે જીદ આલી છે કે ઉગમણી દિશામાં લેબડો છે ને લેબડા ને છે હવા ફૂટ ગુજ્જો અને માલ નીકળશે. જો માલ નીકળશે નહીં તો મારા ચાર ભાઈ ભૂલી જોય. બાકી હું આજીવન નહીં ભૂલું. આજીવન તારી સેવા કર્યો. હા પણ કચ્ચાક થઈને માલ ના નીકળ્યો નહીં તો ગળાની છોગન ખેગારિયાના બૈડામાં બે કદાડીઓ મેલ્યો થઈ. તાણી ચોખ્ખી વાત છે ને. ભાઈ ખોદે છે ત્યાં સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો આવા જ વિડીયો જોવા માટે. ના ભાઈ ના, મારે નહીં ખાવી. અરે લ્યો બાપુજી મારું મન રાખો. ના ના વાપરો મારી વાત. પકોડી તમે ખો. કેમ કે તમારા બાની 2 વીઘા જે છે ને એમાં તો બાજરી નહીં થતી, ઘઉં નહીં થતા. એટલે હવે પકોડી જ ખાવા, બીજું શું ખાવા લે? એટલે બાપુજી હા એમાં મેં તમને ચોખ્ખું કીધું હતું હા કે જોવો હું તમારું મન રાખ્યો હા. અને તમારું મન રાખીને હું મીટિંગમાં આવ્યો તો બરાબર. ઓવે. પણ એ વખત મેં તમને નતું કીધું કે મહેરબાની કરી અને તમે હારી વાતથી શેટારો. અમારા ભાઈઓ તમારું મન નહીં રાખી. આ ગામમાં તમારી જેટલી ઇજ્જત છે કોઈ તમારી વાત ટાળો છે. હગાવાળો જોશો સમાધાન કરાવવા કોઈ તમારી વાત ટાળો છે. પણ આ દેશ મને ભેગા કરશો એટલે વાતમાં હરખાઈ નહીં આવે, નહીં આવે, નહીં આવે. કશો વાંધો નહીં હરીભાઈ, વાપરો મારી વાત. કે હરખાઈ તો ગમે તારે હું લાયો.
પણ મારી ભૂલ મોટી ઈ હતી કે મેં તમને પોસન ભેળા કર્યા. ખરેખર તમારી જગ્યાએ પોસ બૈરા ભેળા કર્યા હોત ને તો ચપટી વગાડતા સમાધાન કરી નાખો. કેમ કે તમે સમાધાનના ઈરાદે નતા આયા, હારી વાત કરવાના ઈરાદે નતા આયા. તમારા ઘેરથી પોટકા લઈને આયા હતા, એ તમે ડોશીને લઈને આયા હતા, એટલે બૈરાની વાતો લઈને આયા હતા. અરે મફુજી, હા. તમે જાણો છો હા. મેં ડોશીની વાત કાઢી હતી. હા? હું અરે ડોશી તમે નહીં કાઢી, તમારા ભાઈએ કાઢી. આ વાતો તો બૈરાની થઈ કી. આ તો સી જેવા મારા ઓળખ્યા કાળ મુઢાઓ હા. તાણી પોસ આદમી ભેળા થતા હોય ને એ પણ જમ્યો ને એ બૈરાની વાતો ના હોય, બૈરાની વાતો આવે ને એ સમાધાન ના થાય. કેતો તો ને કેતી હતી એવું થઈને રે. હવે એ બધું જવા દો. હા. મારું મન રાખો, પકડી ખોહેડો. એ વળી તમને ચો કોઈ દાડો આવડા છે કે મોન ચી રીતના રાખું? મોન રાખ્યું હોત તો કાલ ના રાશી દો એટલે તમે. ઓહો એ હા. અમી વળી ચિયા દાડે મન નહીં રાખ્યું એ કાલ તમારું મન રાશી અને દશમાના વચ્ચે આવીને બેઠો તો હું અને એમાં પેલા ખેગારીઓ કાળ મુઢો મારા મુઢા પર પાણી છોડી ગયો. અરે મફુજી, હા. ઈ તમારી શરમ આડી આવી ગઈ ને કે મારા કાકાની જોગન ખેગારીયા છે ને ઝોપાની બહાર ના નીકળવા જો થા. તો પછી આને સમાધાન કેવડે? એ સમાધાન થાય. એમે- તમે પાઘડી ચેવડી મોટી બોતો છો, ઓશંગે ચેવા બેઠા હતા? તો હારી વાત તો તમારા મોઢે આવી નથી. ઈ આવે એના દશમનો મારા સામે બેઠા છે એટલી ઘણા મારા મુઢે હારી વાત નહીં આવે, નહીં આવે, નહીં આવે. એટલે તમારા મોઢે હારી વાત નહીં આવે ના તો પછી તમારે ઓભળો મારી વાત કે આવડી મોટી ભાગડી બોધી ને ઓશંગે ના બેહાય. તમારા બૈરા મેલ દેવા તો સપટી વગાડતા ઓભળો મારી વાત કે સમાધાન કરીને ઘેર મેલ દેવા. એટલે તમારાથી તો બૈરા વચ્ચે બૈરા હાર. મર્યાદામાં મફુજી, મર્યાદામાં બધાને એક હરખા ના જાણો તમે. અમે પોસ છે પણ પોસે પોસ બૈરાનું નહીં વાપરતા. બે જણા જ છે તે બધું બગાડે છે. બે જણા જ છે, ઓવે તમે નહીં વાપરતા. ના તો ઓભળો મારી વાત કે તમે સમજણા, તાણી તમે સમજણા, ઓવે તમે સમજણા ને કદ્યા કા ચારણ સમજાવો તો પછી મારે સમાધાન કરવાની જરૂર પડે. એટલે તમે શું લાગે છે હા. અમે નિયમ જાવતા હોય પણ અમારું તો કને વાપરવું છે. પેલા મોટા કહેવા જશે એટલે શું કે છે, તું બંધ થઈ જા, તું મારાથી નાનું છે તો કેમ બોલી છે મને, તું મને કેમ શીખવાડી છે, આવું કે છે. અને મફુજી હવે સાચી વાત કરું તમને, આ દાડાઓ મેં કીધું નતું પણ હવે કહું છું હા. કે આ ડાબડી મુઢાન પૈણાયો એટલે એની ડોશી આવી, એની ડોશી આવી અને બધું વેરીને ખવડાયું. પહેલા તો ખાવામાં ભેદભાવ કર્યો મફુજી, હા, હા. અમને ઠંડુ ખવડાવે, ખાટી ખાટી શાક ખવડાવે, ત્રણ દાડાનો પડી રહેલો રોટલો ખવડાવે અને એ ડાબડી મુઢાન બધું તાજું તાજું ખવડાવે. હા. પછી પૈણાયો અમાર ભુવાન, હા. ભુવાની ડોશી એવી આવી, અમારું એક એક ઘર નોખું કરીને ખવડાયું. હાલ મફુજી તમને ખબર નહીં હોય, આ ભુવાની ડોશી છે ને આખા વાહનો અહોયો લઈને બેઠી છે. આ મેલો છે અને એની ડોશી મેલી છે. બે મેલો. આની વાત ચાલ્યા. હા, શું વાત કરતા હતા તમે? મીટિંગ ની વાત છે. મીટિંગ ની વાત નહીં, કોણ મેલું છે એ મને ચોખવટ કરી આલો. અરે તમે પોસે પોસ મેલા છો, એરી વાત ચાલુ છે, બીજી વાત ચાલુ નહીં. ના ઓભળો મફુજી મારી ના, મારું નામ લઈને બોલ્યા છે આ. હા, ચિયા દાડા મેં તમારા ઘરનો અહોયો લીધો મને કહો. હાથીએ ડરવાનો મને હાથીએ ડરવાનો હવે. અને મારી ડોશીની વાત કરો છો? હા કર્યો. તમારી ડોશી સીધી છે. હાવ હાવ હાવ. તો ચમ મારા ઘર પગ નહીં મિલતી, એના પગમ કોટા વાગી છે. આ તારી ડોશી હવે લઈને બેઠી છે ચમ. આ તો તારી ડોશી નું લેવા દેવા છે. હારું મોણા ગમે એ જાય. મફુજી હારી હોય ના હોય મારે કે. એટલે મને ખબર નહીં, હું બૈરેનું વાપરતો નહીં હવે. તું બૈરેનું વાપરું છે એટલે તને બધી ખબર છે. હું અગડામ બેઠા બેઠા ઓપડું છું ને તમે ઘરમાં બેઠા બેઠા ઓપડો છો. આટલો ફરક છે. ના ભાઈ ના બાપુજી, અમે પોસ ભાઈ છે. ફૂમતાજી નું ઘર આ બાજુ છે બરાબર. આમ પહેલું નાકામાં ઘર છે ભૂપતજી નું અને બીજા બધા અમે ત્રણે ત્રણ આ બાજુ છે. આ વાની ડોશી કોમ કોણ કરીને બેહી રહી હોય છે કે કોઈ વાત થાય છે કે નહીં થતી, અને વાત થાય એટલે કોણ ભરાવવાના અને આ કાળ મોટું આઈ ઝઘડો કરવા મારે કાન. બોલો આઈ વાત છે. મેં તો વાઈન ટચકા છોડ્યા હતા હમણે. ઓય અરે સમજણા છે, બધી રીતે મગજ વાળા છે. અમાર બાએ બધો વ્યવહાર વાળા ના લેતો પણ તોય અરે મારા ઘેર નહીં આવતા. ચમ નહીં આવતા? નહીં આવું, આજે નહીં આવું, કાલે નહીં આવું. એટલે ચમ ના નહીં આપવું. હા નહીં આપવું. શું કારણ છે? તારી ડોશી મરી જા એ દાડે આવ્યો પણી લેવા, આ કહી દીધું. તો બૈરાની વાતમાં નહીં પડતો તો ડોશીની વાતમાં શું કરવા પડે છે? તું આપણી છે ત્યાં હા હું તો વાપર્યું. વાપર. આખી જિંદગી વાપર્યું. વાપર. જેમ કે મારી ડોશી આવી તાણી હું સુખી ગયો છું. આ તમે તો બરબાદ કરો લ્યા. તાણી કઈ સુખી ગયો છું. એના નસીબનું છે બધું. સુખી ગયો છું. હા, એટલે ચાર હાથે મજૂરી કરે એ સુખી થોય. તાણી કોઈ ધૂળે મજૂરી અને નહીં કરતો. તમે તો ભિખારી કર્યા લ્યા. આ તો ઠેઠનો પોલ મારું છે. ન્યાનો હતો ને તોય બધાને બકાઈ નહીં જાતો. કશું ક્ષેત્રમાં કામ નહીં કર્યું હોય ને. મારા ઘરનું તું પૂરું કરવા આવે છે? હા આવે છે? આવે છે? ના છે ઘરમાં? પૂરું નહીં કરી કે મહિનાનું અટાણું ઘરમાં પડ્યું છે. પડ્યું છે. મારા ઘરમાં જોતો હોય. તાણી આજે હું હારેથી માજી નહીં લાવતો લ્યા. ઓવે બાપુજી આ ચમ આટલું બધું ખેંચે છે ખબર છે? હા. એને હાહરિયા છે ને એ બધું ભરિયાલું છે ઓને.
આ ગોલો છે ગોલો ઘર જમાઈ થઈ નહીં ગયો તો બીજું કોઈ નહીં તારા હારી તારી. ફૂંચી ખાવાય આલે છે તો આપણા લીએ કોઈ ખાવા નહીં તને શું આલે આ તે હું મેલા તું એનું પૂરું કરે છે આઈ ગયો છે મોટી વાતો કરવા હેડો વાતમાં કશું નતું વેરી નાના જેવા મોટા થઈ જાય છે હેડો એ તો એ કદાચ અમારા હમું નહીં પડવાનું ઘણું ઓવે કશો વાંધો નહીં, હેડો ના કે ગાભા કઈ નાખ્યો હા, જા, જા, બાબા, જી, નાખલ મેલા. ભાઈ, આ તો મેલો જ છું કાકા તાણી શું કરવા મારું નામ લે છે તું ચોખ્ખો હોય તો નહીં લીધું ને તાણી. આ તો વાત હેડતી હતી એટલે મહિનાથી નાયા વગર ના હેરા ફરતા હશે મેલા આવો. દસુરો ના રે પરસેવો વળાઈ દીધો તમે કુબજી વાતો આટલે પડી છે આ સાહેબ મેલો ઓય ઓય કશો વાંધો નહીં, તમે પોતે પોત મેલા છો લ્યા. મન ના કરો હવે મારે ઓફળો મારે કોઈ લેવા દેવા છે હું તો સારું જ વિચારું છું ઓવે હજુ કે મારે સારું જ વિચારવું છે શું અને હું પાછી પોની નહીં કરવાનો તો આ ડગલું ભર્યું છે ને ઓવે. પાછી પોની આજે નહીં કરું કાલે નહીં કરું એટલે તમે ઈ વાવડાનો વળ કરશો હા કરાયું જી થાય હા? આટલી ગળા તો મને એમ કહેતો તો કે વળ થાય અને હવે સાદી ઢોચીને એમ કહું છું કે વળ નહીં થાય એનો વળ થાય પણ ચાણ થાય સમય આવશે તાણે એવું છે? આ મારી ભૂલ હતી એવું છે ને? હા કશો હોતો નહીં કે સમય વગર ઉતરી ગયો હતો અને હવે ખરેખર સમય હંગાજ ઉતર્યું ખરેખર હવા ફૂટનું કહેતો તો અને 2 ફૂટ ઉપર ખોદી નાખ્યું અને હવે ગળાની સોગન કશું ના નીકળે નહીં તો હાર્યો ખાડો છે ને 100 ફૂટનો કરી નાખું અને ખેગરિયાને જીવતો દાટી નાખું એટલે કોઈ દાડો ધૂણી બોલે જ નહીં. આ ખેગારે બધા વચ્ચે ધીજ મારી છે અને કીધું છે હા કે બાના ખેતરમાંથી માલ કાઢશે મારું દેવ. હવે અભણ મારી વાત, આ દીદની જવાબદારી તારી, મારી લાજ રાખવાની જવાબદારી તારી. અને જો તે મારી લાજ ના રાખી હા તો છેલ્લી વાત તને કહી દઉં છું કે જિંદગીમાં આ ખેગાર જેટલી ગળા જીવે છે એટલી ગળા કોઈ દાડો ખેગારના કોઠે ધૂણવા આવતું નહીં તું. ભાઈ ઓ તારે આ તો મારા વર્ષે હવે પૈસા વાળા થઈ જાય એટલે અમાર જેવા તો જોતાય નહીં. મસ્કરી કર્યા વગર ચૂચોનથી ઘેર જતા રહો તાર મગજ ઠકાણે નહીં બસ કઈ સુમતાઈ, મને બધી ખબર છે શું કરવા હંતાડો છો. એટલે હું ખબર છે તમને શું ખબર છે હે બધી ખબર છે કે તમે પૈસા વાળા થઈ જાય. એ સપનું આવ્યું તું મૂર્ખા હે? સપનું આવ્યું તમને દોડો સુમતાઈ, સપનું મન નતું આવ્યું, સપનું તમારા પોસામાં આવ્યું તું અને માલે ગાડીને લઈ જાશો અને પાછા આદડ્યા થોય ઝીલ્યો. હવે ખબર પડી મને કે કાલે પેલો ખેતર ઢૂંઢતો તો અને બોલતો તો કે તમને માલ જડશે ઓય કણ જાજો ઓય આ બધું તમે વાપરી જાશો તો હડો એ ફૂમતાઈ, હું એકવાર વાપરવા ઘેર નતો આવ્યો પણ વાઘુજીને માટલું કાઢતા જોયા છે. ફૂમતાઈ, આવડું મોટું માટલું હતું અને મેં કેટલાય બધા દાગીના હતા. વાહ વાઘુજી ઓવે, તમાર પેલો ઉગમણો લેબડો નહીં એના થડમાંથી. બસ કે મજાક નહીં કરતા હે અરે મજાક નહીં કરતો, મારા છોકરાની સોગન ખાઈને કહું છું, હું મારા ખેતરમાંથી આવતો હતો નીકળ્યું છે માટલા જેવું તો નીકળ્યું છે. નીકળ્યું ભાઈ નીકળ્યું. જય હો મોન્યું મોન્યું ખેગર તારા દેવને મોન્યું. ખરેખર જે હાલવા આવે ને દેવ એ 50 થી તો ખોટી બોલે અને 1 થી એવી બોલી નાખે ને કે તમારે બેડો પાર થઈ જાય. મળી ગયો. હવે આગળ કયો ખેલ જામે છે એમણમ ક્ષેત્ર નતું પડ્યું આટલા દાડાથી એમણમ ક્ષેત્ર નતું પડ્યું. ભાઈકનું પડ્યું તું, અમારા ભાઈકનું પડ્યું તું. કદાડી પાપડો કશું લેવું નહીં. કર્યું ઘા ભાઈ. ઓહ તારી વાઘા મારો ઓળશો એકલો એકલો ચો ફાઈ ગયો છે ચો જતો રહ્યો છે આર્યો ખેગારે મારો ઓળશો ગફો હલાઈને કીધું અને આર્યો એકલો ફાઈ ગયો પણ ના ના ઈ આપણા બાનું જ છે તને એકલાને તો માલ નહીં ખાવા દે કહી દઈએ. એ ફૂમતાઈ, આ વાતની હાસુકલી તમને ખબર નહીં?
બધી ખબર છે બાસ્કાઈ, બધી ખબર છે. આ તો તમારા પાસેથી વાત લેવી. હાથે કે નજર થતા તેમ ને અને આરો લાભ તો અમને પોસ્ટ ભેન થવાનો હતો. એવું હતું એમ હા. અને જુઓ તમને ખબર પડી ગઈ ને આ વાતની ઓવે. કે હવે ગામમાં ચોય કોઈને કહેતા નહીં. ના માર તો એવી ટેવ જ નહીં સુનતા આ નહીં કહેવાનું. બરાબર. આ તો તમારા કુટુંબની વાત હતી ને એટલે તમને કીધી ઓવે, ઓવે. સારું તાણ હવે હું જઉં તાણ ઘેર, થોડુંક કામ છે મારે એમ. પણ તમે તો ક્ષેત્રમાં નતા જતા અલ્યા તારી બાસ્કાઈ ભૂલી જોઈ યાર, તમે તો વાત એવી લાઈન નાખો છો ને ખરેખર. એવું છે એમ? ઓવે, હારું હારું તો હાડો. પૈસાની વાત છે ને એટલે ભલા બધું ભૂલી જોય ઓવે, હારું. જા જા તું ઘેર જા. આનો બંકો હવે ક્ષેત્રમાં ના જાય. હા, હવે ઘેર જા. ખરેખર પોત ભયામાં નસીબદાર જ પૂછું. ઉભો ભમરાડો, ડાબડી મૂઠો ભમરાડો, હરી ભમરાડો, ખેગારે ભમરાડો. પણ ના, હાલ કોઈને વાત કરવી નહીં અને કોઈને જણાવવું નહીં. નકર તો ગામમાં હો થઈ ગયું ને તો માલ છે અમારો દાદા પરદાદાનો અને છે ને સરકાર નાલ થઈ જાય. એટલે હાલ કોઈને કહેવું નહીં. અવડે પછી ખેગારને વાત કર્યો. ખરેખર મારા જ નસીબમાં હતું. એટલે જ મારા બા મને કહેતા હા. કે વાઘા તું જો ને નસીબદાર છે. હું ભાઈ નસીબદાર છું. પણ હું છે ને એની વાત મજાકમાં કાઢી લેતો. મજાકમાં ના પણ કાઢી. આજ મને એવું થઈ ગયું હા. કે હાચું કહેતા. હું ભાઈ હવે એવું ફરવું છે ને કે કશું ખબર જ ના હોય. એટલું જબરજસ્ત પડ્યું છે. એ ભૂપતજી! વાહ, 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 વાહ. ચમ આયા છો તમે મેલાના ઘેર? કગરવા આયા છો? ગમે એટલું કગર છો ને તોય મેં નહીં આવે લ્યા. તમે તો દસી થાહો અને હું મેલો થઈને બતાવ્યો લ્યા. મેલું નહીં થાવું, મેલું નહીં થાવું. હું તમને હાલ કગરું છું, તમને કગરું છું, બે હાથ જોડીને કગરું છું. ખાલી મારી વાત તમે સાંભળો. ચારે ચાર દસી થાહો. હા, મારા હોમાં પડ્યા છો લ્યા. હા. એક કન્ની મેલું સેથડે પડીને કગર છો. આવું કહું છું લ્યા. આવે લાય. કગરું, ત્યારે પણ કગરું. પણ ખાલી બે મિનિટ મારી વાત સાંભળો તમે. ચારે ચાર આવી રીતે બેઠા છે. લાઈનમાં બેઠા છે. ચાલો, હું બેઠો. ના ના લ્યા મારી ડોશી ને આખો દાડો મારી ડોશી હેલી પાડી ગયા છે. પણ મારી વાત સાંભળો પહેલા. ડોશીન મેલો સાઈડમાં. મારી વાત સાંભળો. કશું તમારી વાત સાંભળવી નહીં. વાહ. તમારે કગર હોય ને તો ચાર અંગા થાવજો તો. કગરવાની વાત નહીં ભૂપતજી. જી આબરો. તમે મારી વાત સાંભળશો ને તો તમારા પગ હેઠળથી જમીન ખસી જાય એવી વાત છે. વાપરો તમે. શું વાત છે? શાગારે ધૂણીને જે ધીધ મારી હતી ને હા. એ ધીધ હાચ પડી. આપણા બાના ખેતરમાંથી માટલું અને હવે ભરેલો માલ ખબર ચડ્યો. હા, બાના ખેતરમાંથી માલ ચાલ્યો હા. એટલે મને બનાવવા આયા છો એમ તમે? મોકીની સોગંદ અને એ ઓકા મુઠાને ચડ્યો લઈને આવતો રહ્યો. શું વાત કરો છો? મોકીની સોગંદ ખેતર હાથે પડ્યો. ચાલ્યું. તમને કેવી રીતે ખબર પડી? મન બાસ્કુએ કીધું. બાસ્તુએ કીધું? ઓએ, બાસ્કુ કે મેં મારી હગી ઓસેથી જોયું છે વાઘુજી માટલું કાઢીને અને લઈને જતા રહ્યા. એટલે બાસ્તુ તો જૂઠો છે યાર. એની વાત ઉપર વિશ્વાસ ના કરાય. છોકરાને કાઢી ગયા એને. હવે માનો. બાસ્તુ જૂઠો હોય તો હોર્યો પણ ખેતરમાં ખાડો કરેલો હશે તો તાજી માટી તો અહીંયા પડી છે કે? હું એમ જ કહું છું કે આપણે હાલ કોઈના ઘર જવું નહીં. આપણે તો હાલ આપણા બાના ખેતરમાં અને તઈ ચેક કરો ઉગમની દિશામાં લેબડા નથી. ના સાલે ઘૂમતૈયા ના સાલે લ્યા. ઓવે આપણે બધા હાજર હતા અને ખેગારીઓ ધૂણ્યો તો અને એને ધીજ મારી હતી બરાબર. આપણે બધાને પરમણ આલ્યું તું. ઓ એકલા નતું આલ્યું તે મારો ઓળખ્યો એકલો પહોંચી ગયો છે ને બધું લઈને આવતો રહ્યો છે લ્યા. મેન વાત ખેગારિયાને હારે મોનતોય નહીં અને કેવો એકલો પહોંચી ગયો છે આયો હે લે. આયો આયો ભાઈ. તરીન બહાર આયો. સાસુ તમે મને મેલો કહેતા તા લ્યા. તમે મને કહેતા હતા મેલો. તમે બે જણા મત કહેતા તા. અરે તમે મારી ડોશીને અને મને મેલા કહેતા તા. એટલે મારી તો ઓગળિયું કહી ગયેલી છે. કેના માટે? ભયા માટે. આખે આખો કહી ગયેલો છું. ચાર દાડે મેં કાઢેલું છે. કેના માટે? ભયા માટે. આ તમે લે મને મેલો કહેતા તા. આ તરીન બહાર આવ્યો. આ તે તમે મને મેલો કહેતા તા લ્યા. એ તમારથી નાનો છું બરાબર. મારી પહેલા તમે પૈણા હતા તોય તમને પૈણાવા માટે થઈ અને આપણા કાકાએ મને એક વાર હાથી રાખ્યો તો લ્યા. ઓવે એક વર્ષે મેં ઘર ભાડ્યું તું. 3 કલાક તો રોયો છું. તમને ખબર છે 3
ક્યાં અને ટેક લીધી છે હજુ સુધી પાણી કે ખાવાનું મેં ગાધું નહીં શું વાત કરો છો કે આ મેલો આપણા કુટુંબમાંથી જે હોય તરીને બહાર આવો તો હોય આયો તરીને બહાર આયો એરી ટેક હતી મારે હજુ બધી પાણી નહીં પીધું આવો ઠુકાય છે વાત ચાલે છે મને આપણે ભલે એકબીજાને બોલતા પણ વિચાર એ ખરખા છે ને આપણા કે આપણો મારી વાત આપણે છે ને હવે પાણી પીવું નહીં કે ખાવું નહીં આ કોમ પૂરું કરો પહેલા આપણા આખું છે લ્યા. કશો વાંધો નહીં પૂછતાય, કશો વાંધો નહીં. અરે ખ્યાગાર ના દેવે પરમણ આપણે પહોંચવાનું આવ્યું તું બરાબર હું તો મોની વાત હો. હા, હવે અમે મોનશે. બેન આવે તમને કહું કે હું રવિવારે ખ્યાગારને પજે લાગવા એક વાત કહું? દઉં એના જેવી મારા ઘરમાં અખંડ જોત ચાલુ છે હે? અખંડ જોત ચાલુ છે હોય. એ ધૂણવા આવે ને ખેગારને તાનનો મોનું છું અને આજે મેં આને જ ભળાવી તું તાણી. કે મને હાથો કરજે લે તું હા તાણી હાટું તો હાટું તો નહીં યાર. એક કામ કરો આપણા હાથનું છે ને આપણે જાજી વાર નહીં કરવી આપણે સીધા જ ખ્યાગાર જોડે અને ખ્યાગાર ને લઈ અને ખેતરમાં જઈ અને ફાઇનલ કરો કે આ ઓકા મુજો ઈકડથી માલ લાયો છે કે નહીં લાયો એ, તમે નાના છો હજુથી તમારામાં એવી બુદ્ધિ નહીં હા. હરીજી, આપણે પહેલા જઈને ફાઇનલ કરો બરાબર આ વાત કદાચ છે ને ખોટી હોય બાસ્કુ ખોટો હોય અને આપણે ખ્યાગારજીને લઈ ગયેલા હોય હા તો એને દેવનું અપમાન થાય હા અને અમે ખેગાર કદાચ છે ને અહીંયા હાથો ને કરશે ને તો ધૂણવા મળશે હા. પંચીઓ કરશે અને અને એ ખેતરમાં ધૂણે હારું ના લાગે હાચું. આપણા ભયાની આબરૂ જાય લ્યા. તાણે અને આપણે ત્રણ જણા જઈને નક્કી કરતા હોય પેલા અને ખેગાર હાથું ધૂણે છે કે જૂઠું ધૂણે છે એ આપણને હજી ફાઇનલ ખબર નહીં અરે ખ્યાગારની વાત જવા દો સાઈડમાં ભૂપતજી આપણે ત્રણ જણા આવે છે ખેતરમાં બરાબર હળવે અરે હળવે બોલાવ નહીં જ આવે બોલો પોપડો કે ખેતરમાં જઈ અને ફાઇનલ કરો કે આ વકા મુજો ઈ જગ્યાએ જો તો ઈ જગ્યાએથી માલ કાઢ્યો તો જો એને માલ કાઢ્યો છે તો આપણા કાકાની સોગંદ 1 રૂપિયાનું એને આમાંથી હજમ નહીં થવા દે નહીં થવા દે નહીં થવા દે હેલો તમે હા. બધું વિચાર્યું પણ એક તો તમે વિચાર કર્યો જ નહીં શું કે આટલી ઉંમરે આપણને માલ તો દળ્યો ભાઈ. બરાબર ઉંમર તો થઈ ગઈ, ઉંમર થઈ થઈ ગઈ ગઈ. હા. તો આપણે શોખિયા પૂરા કરશે જો હવે ઉંમર તમારી થઈ છે અમારી નહીં થઈ હા. હું અંખ્યાગાર બે નાના છે હા. તમારાથી એટલે તો એક કામ કરો તમારે કોઈ જરૂર નહીં તમે ઘેર જતા રહો પાછા. અમે જાશે બે જણા ટેક છે હેડો 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 નહીં મેલી એમ તો અરે આવો હવે આમને શું ખબર પડે જોઈએ લો ભાઈ એ શું છું શું જોવાને દાતણ કરવા લઈ જાવ છે ના તો જાણી હા. ઘૂમતાઈ. આપણે નાના હતા ખબર છે ત્યાંના બાવળું પસરતા એમ નહીં લ્યા તાણી. એની વાત નહીં કરું હા શું આપણે નાના હતા એટલે આ ક્ષેત્રમાં આપણે દર વખત ગાજરો આવતા હા. ઓવા એટલે વાના નથી આકોડો બોતા આપણે ના એની વાત નહીં કરતો બરાબર કમ્પ્લીટ 12 વાગે એટલે આપણી માં બરાબર ટોકરમાં શાક રોટલા ગોળ આ બધું ખાવાનું લઈ અને વૈકણ આવતો અને બાવળી હેઠળ બેસતો અને કહેતા એ ભૂમતા એ ભૂબા એ વાઘુ એ હરી એ ગેગર ખઈરો લ્યા ખઈરો છોકરો થાજ્યા છો ખઈરો પછી શું થયું એનું રૂંગું આવે છે ભાઈ આજ ઈ ક્ષેત્રમાં જો આકડિયા ઉજ્યા છે લે હા એટલા બાનન માના આટલા અંભારો છો બાનન માના આટલા અંભારતા હોય તો આકડિયા ના ઉજાવો ઓય અત્યારે રોવો છો મગરનો આહુ પાડો છો મગરના વહુ નહીં ભાઈ આ તો એરા ક્ષેત્રમાં આયા અને બાવળીઓ જો એટલે બધું તાજું થઈ ગયું એમ તમાર કેવી બધી વાત સાચી હરીભાઈ પણ આપણે પોતે જણાને થઈ અને બાનું ચોય નોમ રાખ્યું નહીં ઓવે બધે ફરી ફરીને બાની આબરૂ જ કાઢી છે તાણી એટલે આપણે કોઈ બોલાય નહીં હેડો સોના મને જે કોમ થયા એ કોમ કરો હવે ઈ વખત તો આપણે 5 જણા હંપે મળીને ખાતા હાચું બરાબર અને આપણા બધા હકનું પેલો કાળ મુઢો એકલો લઈને જતો રહ્યો છે લ્યા પેલા એનો ઈ કરો હવે ફાઇનલ કરવાનું છે ચમ જોયો ભાઈ શું હરીભાઈ આજો આજો અને કટાડી વાહ ભાઈ વાહ જડી કદાચ ગયું ને પાવડો લેવા નહીં રહ્યો હું કહું છું કે આજો લઈ ગયો છે હાચું એનો રૂમાલ
પેલો વળજો વાહ ભાઈ વાહ અને લેબડો હેડો ફાઇનલી ઠેકાણે પૂગી જાઓ. અરે કાઢી ગયો કાઢે બુરવા નહીં આખા ટાઈમ જો આપણે પડવાનું લે ખરેખર આ ખેગારી બાપડો હાથું ધૂણા છે, આપણે જ ખોટા છે બધા. તમે ખેતરમાં જઈને ખાડો કરજો. આ ખેતરમાંથી હું માલ તો કાઢ્યો, પણ પછી હું ડેરું તમારા હાથમાં નહીં આવું લ્યા. શું થયું બધી બાજુથી હલવાડા ભૂપતજી બધી બાજુથી હલવાડા લ્યા જમ ખેગારીઓ ધૂણ્યો તો અને એને શું કીધું તું શું કે તમારા ખેતરમાં લેબડા નેસે હવા ફૂટ ખોદશો એટલે માલ નીકળશે અને માલ નીકળ્યો અને એને અમે કીધું તું કે આમ ઉપર મનાલું એના પછી કોઈ દાડો હાથમાં નહીં આવલ્યા એ તો કીધું જ તું લે ને દીકરી હાથે પડ્યા ને પૂંખે ટડ્યા એવું થઈને રહ્યું આપણે. આ વાઘુજી એકલાનું નહીં આપણા હકનું છે કાયદેસર લ્યા એટલે હવે રોવાનું નહીં આવતું તમને કહું હું હવે સાતીના 2 બટન ખોલી ગયો હવે. હા, બોયો સડાવવાની છે અને જીપ જે પકડાયેલી રહી ને એ છોડી મેલવાની છે અને એના હોમે બોલવાનું છે કે હે અમારા બાનું છે લ્યા અમારો હક છે. હાચું હા. અને કાયદેસર ઓમોથી પોસ ભાગ પરસી હા. હાચું હેડો ફટાફટ. જાય છે હવે. એક મિનિટ એટલે જુઓ પાવડાનું ને કજાડીનું વિચારતા હોય ને ત્યારે લેવા નહીં રહ્યા તો અમે કોઈ લેવાના નહીં એનો છોકરો લેવા નહીં તો તાણી હાચું. આલ્યા નહીં લેવું કોઈ યાર તાણી તમે મારી વાત સાંભળો ને. શું જો લડવા ઝઘડવા જાહન તો વાત વધારે બગડી જાહે અને આપણા હાથમાં કશું આવશે નહીં હા તે શું કરવાનું? કગરવાનું જઈ અલ્યા કગરવાનું નહીં યાર તાણે તમે 2 જણા ખાલી એકંદર નાકડા ના થતા હું મારી રીતે વાત કર્યું હે. સમજી જો એટલી વાત જો આની વાત વધારે ફેલાહે ને ભૂપતજી તો સરકાર સુધી વાત પહોંચી જાય ને હા. અને આ બધી વસ્તુ આ જે માલ મળ્યો છે એ સરકાર લઈ જાહે અને આપણે ખાલી આ તાકતા રહી જાહે બીજું કોઈ આપણાથી નહીં વળે પછી હા, એટલે તમારા બોલનો તોલ અમે કરે છે તમે થાય એટલી શાંતિથી વાત કરજો અને જો એનો નિમો નહીં તો પછી અમે બેઠા છે. હા, તમારે ખાલી મારી હાય હા કરવાનું છે કશો વાંધો નહીં, અમે તૈયાર છે. હા, બાકી જે માલ મળ્યો છે એમાંથી કાયદેસર 5 ભાગ પડશે હા મારું 500% હા. આમને તમારે પૂરો વિડીયો જોવો હોય તો કોમેન્ટમાં આપેલ છે, તમે જઈને જોઈ શકો છો એમની આઈડી. મને એમની આઈડીને સબસ્ક્રાઇબર પણ કરી લેજો.